અમૂલ દૂધમાં ભાવ વધી ગયા છે અને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે। દિવસે ને દિવસે મોંઘવારી વધતા લોકોમાં આક્રોશ છે। જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય પ્રજાને ખૂબ હાલાકી પડી રહી છે। જીવન જરૂરી વસ્તુઓના ભાવ ન વધવા જોઈએ તેવી લોકોની માંગ છે। કેટલાક લોકોએ ભાવ વધારાના નિર્ણયને જોકે યોગ્ય પણ ગણાવ્યો। અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વધારો કરવામાં આવ્યા બાદ અત્યારે હાલ અમે અમૂલ પાર્લર પર પહોંચ્યા છીએ। અહીંયા ગ્રાહકો પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। દાદા, ભાવ વધારો અમૂલના દૂધમાં કરવામાં આવ્યો છે, સામાન્ય પ્રજા માટે એ કેટલું મુશ્કેલ? સામાન્ય પ્રજાને મોંઘવારીમાં એક વધુ ડામ પડ્યો છે। પહેલા 50 પૈસા તેલીએ વધતા હતા દૂધના, અને એમ કહેવાતું કે ડીઝલના ભાવ વધ્યા એટલે વધ્યા છે, પણ ડીઝલના ભાવ ઘટે તો દૂધના ભાવ તો ઘટતા જ નથી। ઓકે, અન્ય લોકો છે એમની સાથે વાતચીત કરીશું। સર, આપ કંઈ કહેશો, ભાવ વધારો થયો છે? અમને સ્વીકાર્ય છે ભાઈ, ભાવ વધારો તો થવાનો છે। આખી દુનિયામાં ભાવ વધારો થાય છે। પાકિસ્તાનના પેટ્રોલનો ભાવ ખબર છે ને, સરકાર ક્યાં સુધી પ્રોટેક્ટ કરશે? બરોબર, તારી થોડું ઘણું તો સ્વીકારવું જ પડશે આપણે, કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ। ઓકે, એટલે આ ભાવ વધારાથી આપને કોઈ સમસ્યા નથી? કોઈ સમસ્યા નથી। સામાન્ય વ્યક્તિને કે જેને ઓછામાં ચાલતું હોય વસ્તુ બરોબર છે ભાઈ, પગારો નથી વધતા, ડીએ નથી વધતું, દુનિયામાં બધે પૈસા વધે જ છે। ગવર્મેન્ટમાં વધે છે, પ્રાઇવેટમાં કોઈ વધતું નથી। આ ગવર્મેન્ટમાં ડીએ ને બધું વાત કરે છે, પ્રાઇવેટમાં શોષણ થાય। એવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુમાં મોંઘવારી વધવી ના જોઈએ। સામાન્ય માણસ બી એફોર્ડ કરી શકે। દર 2-4 મહિને તમારે 2-4 રૂપિયા વધે જીવન જરૂરિયાત વસ્તુ, મોંઘવારી બીજામાં તમે કાપ મૂકો। આ રીતના 1-2 રૂપિયા ભાવ વધારો આમાં જે થતો હોય છે અમૂલવાળી પ્રોડક્ટમાં અથવા દૂધમાં ને એવા બધામાં, તો એ ખરા અર્થમાં ઘરના બજેટ પર કેટલું અસર કરતું હોય છે? 1-2 રૂપિયાનો વધારો કરતો મહિનાનું તમે બજેટમાં, એવી રીતે શાકભાજી તમે જે ટ્રાન્સપોર્ટેશન વધે તો એ બીજી રીતે, એટલે ઘણું બધું ફરક પડે છે લોકોના બજેટમાં। સામાન્ય ગૃહિણીને બધાને માટે તકલીફ પડે છે, બીજું કંઈ નહીં। તો સામાન્ય જે ઘરનું ઓલ ઓવર બજેટ છે એમાં ખૂબ મોટી અસર થતો હોવાનો દાવો લોકો દ્વારા કરવામાં આવ્યો છે। કેટલાક લોકો કે જેઓ ભાવ વધારાને પ્રોટેક્ટ કરતા પણ જોવા મળ્યા હતા, જ્યારે અન્ય તમામ લોકો છે એ આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લઈને સમગ્ર અમૂલ મોડલ કે જે એક આદર્શ મોડલ તરીકે ઊભું કરવામાં આવ્યું હતું એની સામે પણ પ્રશ્નો ઉદ્ભવતા અથવા તો ઊભા કરતા જોવા મળી રહ્યા છે। અમૂલ તાજા, આ સિવાય અમૂલ શક્તિ, અમૂલ ગોલ્ડ, આ સિવાય ભેંસનું જે દૂધ છે એ તમામમાં 1 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, અને એને જ લઈને ગ્રાહકો ચિંતિત જોવા મળી રહ્યા છે। આ જે ભાવ વધારો છે એને માત્ર 1 રૂપિયા લેખે ના જોવામાં આવે, પરંતુ આખા મહિનાના બજેટ જે પરિવારનું હોય છે એની પર કેટલી મોટી અસર થતી હોય છે એ રીતના જોવામાં આવે એ પ્રકારની પણ અપીલ ગ્રાહકો કરતા જોવા મળી રહ્યા છે। અને સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો ના કરવો જોઈએ એ પ્રકારની માંગ પણ એમના દ્વારા કરાઈ રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।